સ્વસ્થ રહેવા માટે એક રક્ત પરીક્ષણની વાત છે કે મને એક છોકરી ગમે છે અને તેની સાથે લગ્ન કરવા છે. આગળ બાળકોને કોઈ સમસ્યા થશે કે કેમ તે કેવી રીતે જોવા? મિત્રો, એક નાની ચકાસણી છે. તમારો બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ? આજકાલ વિજ્ઞાન આગળ વધી ગયું છે, પરંતુ હું તમને એક મૂળભૂત વિજ્ઞાન સમજાવું છું. જો તમારું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે અને છોકરીનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, તો પ્રથમ ગર્ભાવસ્થામાં સમસ્યા નથી થતી, પરંતુ બીજી ગર્ભાવસ્થામાં શું થાય છે? કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે શરીરમાં એન્ટીબોડીઝ બનાવવામાં આવે છે. આ એન્ટીબોડીઝ શું કરે છે? બાળકને અટકાવે છે, કારણ કે જો બાળક પિતાની તરફ જાય તો તે પોઝિટિવ બ્લડ ગ્રુપ હોઈ શકે છે અને માતાનો બ્લડ ગ્રુપ નેગેટિવ હોય છે. આ કારણસર બીજી ગર્ભાવસ્થામાં સમસ્યા થઈ શકે છે. પરંતુ આજકાલ નવા ઇન્જેક્શન આવી ગયા છે, નવી સારવાર પદ્ધતિઓ આવી ગઈ છે, જેનાથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તો પછી ચિંતા કરવાની જરૂર નથી. પણ એક સમાજ તરીકે સામાન્ય રીતે આ ચકાસણી તમને જણાવવામાં આવી છે. બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ છે એટલું જ તમે જુઓ.